રામ ને સીતારામ બધાને. તો આજના વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. તરત સવાર થઈ ગઈ છે. પહેલાં તો બધું કામ પણ પૂરું કરી નાખ્યું છે. અને હાલ પાછું એમ કહેવાય કે આપણે જાહેરને બાજરો હારે હતો એટલે કંઈક બાજરા ડુંડા છે એ લણવાના છે. તે ગોપીબેન હાલ જલ્દી જલ્દી લણવા મળ્યા છે. અને લણી અને હાલ ઓઘો પણ જો કરી દીધા છે. તો આપણે પણ અત્યારે લગીને લણતા હતા. તો મમ્મીને બધા તો એટલે 12 ગામ જ્યાં છે તો એ બધા શ્રીમત છે એટલે શ્રીમતમાં જ્યાં છે. અને આપણે 3 બહેનો ઘરે રહ્યા છે ને એના બેન જ્યાં છે પાણી વાળવા. અને આપણે તો ડુંડા લણતા હતા. તો ઘડી ગાલપા વિયાયા બ્લોગ ઉતારવા અને કપડાને એવું પણ ધોઈ નાખ્યું છે. તો જલ્દી જલ્દી લણવા મળવી અને પછી પપ્પાની આવે ત્યારે નીણ કટિંગ કરવાનું થાય તો સરસ મજાની ફૂંકાઈ જાય. તો હવે આપણે ડુંડા લણવાના છે. તો જલ્દી જલ્દી લણવા મળવી અને આટલા જો ડુંડા થયા છે. આ ગહાડી પડી છે. તો બાજરાના ડુંડા આપણે લણી નાખ્યા છે. અને આટલો બાજરો થયો છે. 2 ગાડી જેટલો થયો છે. ને બે ઠેલી ભરી છે. અને સરસ મજાના પૂળાને આપણે સરસ મજાના તડકે નાખી દીધા છે એટલે સુકાઈ જાય. અને નઈને બેને જો બળદને નીણ પણ નાખી દીધી છે તો એ ખાય છે. તો અત્યારે 10:30 જેવો ટાઈમ થયો છે. તો આપણે કહેવાય નાસ્તો કરવાનો છે. તો કેરી છે. તો કેરી આપણે બધા 2-3 બહેનો છે એટલે કાંક આજે એમ કહેવાય કે કાંક બનાવશું ને કેરી છે રસ કાઢીએ ને પછી આપણે પી દઈશું. તો અત્યારે તો આપણે નાસ્તો કરી લેવીએ અને હમણાં રસોઈ બનાવવાનો સમય થઈ જશે. તો રસોઈ જે બનાવી નાખશું. તો રસોઈ બની ગઈ ને પછી આપણને જો ભૂખ લાગી ગઈ તો સરસ મજાનું બધી તપેલીમાં સોળી નાખ્યું છે. અને આ સરસ મજાની છાશ છે. અને હાલ બાજુ મેંગો છે. તો જલ્દી જમવા મળી બહુ ભૂખ લાગી એટલે તપેલીમાં સોળી નાખ્યું. 12 ગામ જતા તો બધા વિયાયા છે. અને હાલ પણ નીણ કટિંગ કરવાનું ચાલુ પણ થઈ ગયું છે. તો આટલી બધી નીણ આપણે કટિંગ પણ કરી નાખી છે. હવે એટલી જો રહી છે તો જલ્દી જલ્દી કટિંગ કરવા મળી એટલે કટિંગ પણ થઈ જાય. કટિંગ કરતા હતા તો લાઇટ વહી ગઈ છે. અને નીણ પણ કટિંગ કરવાની બાકી રહી ગઈ થોડીક. અને સંજયભાઈ જાય છે વાડીએ. અને નૈના બેને જો ભૂખ લાગી ગઈ એટલે નાળે રેમણા પીડ્યું હતું ફૂકલે એટલે એનું ટોપરું કાઢે છે. તો હવે આપણે એમ કહેવાય કે ઢોરમાં લઈને તો નાખી દીધી છે. તો હમણાં આપણે એટલે અત્યારે તો હજુ તો 5:30 જેવો ટાઈમ થયો છે. નીણ એવું વાઢા જવાનું છે. તો નીણને એવું પણ વાઢી આવીએ ને ઢોરમાં પછી ધોઈ નાખીએ. તો આજનો મિની બ્લોગ આપણે આવો રહ્યો. કમેન્ટમાં કહેજો કેવો લાગે. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા જોઈએ સબસ્ક્રાઈબ કરી નાખો.